સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદ, હાથીસા ગામે વરસાદથી ડાંગરમાં નુકસાન થયું। 50 વીઘાથી વધુનો પાક વરસાદમાં ધોવાયો છે। ખેડૂતો પાકને સૂકવવા મથામણ કરી રહ્યા છે। ડાંગરના ભાવમાં 50% ફટકો પડશે। સમગ્ર ગુજરાતમાં ગઈકાલે જે કમોસમી વરસાદ વાવાઝોડું આવ્યો તેને લઈને ખેડૂતોમાં ખાસ કરીને ખેડૂતો ખૂબ જ દુઃખી છે, કારણ કે જે મોડે આવેલો કરવો છીનાઈ ગયો છે। ખાસ કરીને ઓલપાડ તાલુકામાં મોટાપાયે ડાંગરની ખેતી કરવામાં આવે છે। ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે અને જ્યારે ડાંગર નાખવાનો સમય આવ્યો ત્યારે જે વરસાદ આવતા ખેડૂતોનો પાક પીલાઈ ગયો છે। ડાંગરનું મોટાપાયે નુકસાન ઓલપાડ તાલુકામાં ખાસ કરીને જોવા મળી રહ્યું છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે તેમનાથી જાણી છે। ભાઈ, આજે ગઈકાલે શું થયું હતું, કેવો વરસાદ આવ્યો અને કેવું નુકસાન? પહેલાં તો જોરમાં પવન ફૂંકાયો, વાવાઝોડું સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ અને ત્યારબાદ ધીમે ધીમે વરસાદ શરૂ થયો, જાણે કે ચોમાસું આવી ગયું હોય। અને કમોસમી વરસાદના કારણે અમારો ડાંગરનો પાકમાં ઘણું નુકસાન થયું છે। આ તમે જોઈ શકો છો તો અહીંયા પાક બધો ભીનાયેલો જોવા મળે છે। અહીં ખેડૂતો સહાય કરી અને સર્વેની માંગ કરીને અને વળતર ચૂકવવાની આ ઓલપાડ તાલુકાના વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।